એટલે હવે તો આપણે ગામમાં આટા જ મારવા પડશે. શું થાય છે ને શું નહીં. હવે હું તો થઈ ગયો મૂકી. હા હો તો ભાઈ હાલ. આ મુખીનો દીકરો વિમલા અને તો ગામમાં મોઢું દેખાડ્યા જેવું નથી હવે. બાપા 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 શું સોચો છો? વાત કરતા મને ખબર પડે ને. એ બાપા આપણે સાહેબ બજારે હાલે એવું નોર્યું. આપણે આમ હેલા જતા મૂકીની હામાં જડે ને તો આપણી તો હાસી ઉડાડે છે હાસી. બેટા તે ગાંડાનો માર ખાઈ આપણે તે આબરૂ કાઢી. બાપા ગાંડો થોડો બીવે મેં એને બીવરાયો હતો ને એ બધી મૂકીને ઘરમાં દાજ કાઢી મારા દીકરી. હવે તો આપણે ગાંડાને બીવરાવશું પછી આપણો મેળ પડશે. બાપા બાપા એ ગાંડા માણસને કેમ બીવરાવો? જો કોક તમે હાજાનું કીધું હોત ને તો અત્યારે જ બંદૂક લઈને હાલ્યો થાત. બેટા તું બધી કરમાં હું કહું એમ તું કર. શું બાપા? બાપા મેળ પડી જાય છે. અરે મેળ પડી જાય. હા લ્યો બાપા. કથરી કાવા રે બાપા મને ઓળખતી જ નહીં ને? એ ના ના તું લાગે છે અસલ વાંદરા જેવો. બાપા હું નથી જવાનો તો. બેટા તું નહીં જાને તો તારા બાપાનો મુખીમાં મેળ નહીં પડે. એ વાત તમારી સાચી. ભલે મારે વાંદરો થવું પડે પણ સત્તા તો હાથમાં લેવી જ છે. એ હા હા તું વાંદરા જેમ પાછો બોલજે. એ હો બાપા. ટપુડા ટપુડા તને મુખીમાં તો ટકવા નથી દેવો. દીકરો ગાંડો તો અહીંયા છે નહીં. કાંઈ વાંધો નહીં. બપોર થાય ને ત્યાં મારો દીકરો આ લીમડે બેહવા આવશે જ. હંતે રહેવું છે. અગર બધું કહો બાટે આ જાય ગબા જગા બા બસ મારા બાપાનો આઈડિયા તો કામ કરી ગયો. આ ગાંડો ધોકો ને ઠેલો મેકીને ગયો. એટલે પણ શું થયું? મુખી બાપા મને તો લાગે છે કે ગાંડાનું ડગલું સટકું. એ ભીમલા આ ગાંડાનું ડગરું નથી સટક્યું અને ગાંડો એમ કે છે કે ગામમાં મોટો જબરો વાંદરો આવ્યો છે. જો
પણ મુખી બાપા આપણે તો જુનાગઢ બહુ આગું છે તો આ વાંદરો આવ્યો ક્યાંથી? ભીમલા તારી વાત સાચી છે પણ મને એ નથી સમજાતું કે આ ગાંડો વાંદરો ભારી ક્યાંથી ગયો. હું ક્યાં હે? આમ છે અરે પણ તું ભીમા અમે હારે સેવી તારા હારે સેવી હાલ હાલ આમ હાલ. હા બેટા હું થયું? એ બાપા તમારો આઈડિયો તો કામ કરી ગયો. ઘડીક મેં ગાંડાને સૂઈથો ને તા તો ઠેલવાની નો ધોકો બોકો મેકીને ગયો સસડાટી મારી. બેટા હવે પલાણ બી સમજી જો. એ બાપા હું તમારો દીકરો સૌ તમારે મને ન સમજાવવાનો હોય. મૂકીના ઘીરેથી ગાંડો તગડી મેકી એટલે મૂકી પણ આપણું. આયા ભીમલા આ કઈ ડાયરે વાંદરો જોતો તો આ મારો દીકરો મારો વાંદરો ગયો હશે ક્યાં? એ ભીમલા આ કોક માણાએ ગાંડાને બીવરાયો છે. આ વાંદરાનો હગર નથી, તું જો. એટલે હા મુખી બાપા આ તો માણાનો હગડો જ છે. તો ભીમલા આવું કોણ છે આ ગાંડા માણાને હેરાન કરે છે તે? એ મુખી બાપા મને તો લાગે છે કે ઓલા બે બાપ દીકરો જ બે હશે ઈ જ કાવતરા કરતા હોય. ભીમલા તારી વાત હાચી છે પણ એનું કાવતરું સક્સેસ જવા નથી દેવું હો. એ મુખી બાપા તો તમે કરશો શું? આ ગાંડો તો વાંદરા છે બીવે છે. એ બધું તમ તારે થઈ જાય છે, તું શાંતિ રાખ. પેલા આ ગાંડાને તું ભેગો લઈ લે. હાલ હા લઈ લે ગાડીઓ માર દીકરો. હાલ હાલ ગબા હા તું બીમા હું સૌ તું તારે બેઠો છો ને તું બીમા આયુ ભોરે હો આયુ ભોરી જે. એ ભીમલા ઓલો મારો ટંક રહ્યો ને એમાં આમ જો વાંદરાનું મોરું પીડ્યું છે અને વાંદરાનું મોરું પહેરીને તું ઊભો રહી જા એટલે હને હું પછી ગાંડાને લઈને આવું છું. એટલે કારણ કે તને જોવે ને એટલે ઓલા વાંદરાની બીક વહી જાય. સારું સારું મુખી બાપા ઉતાવે રાખજો હો. હો બીમા તું તારે હું સૌ ના આયા. એ મુખી બાપા એ આવો આવો. એ હા ભીમલા ગબા જુગો હા હાલ હાલ હાલ. હું સૌ ગાંડા હું સૌ. ગાંડા વાંદરો આપણા ગામમાં નો આવે તને બીવરાયો હોય છે. બેટા આ તો હંગાર. હા બાપા બેટા તું અહીં ઉભો રહે હું હાથ પકડું ને પછી આવજે. હો બાપા જાઓ. પેલા ગાંડાનું શું કર્યું? એ કમા ભાઈ ગાંડો હારતો નથી એનું શું કરવું? તો શું મુખીનો દીકરો થઈ ગયો છો? એ રાજીનામું દે રાજીનામું. પણ કમા ભાઈ હું તો રાજીનામું દઈ દઈશ પણ તમને ગાંડો હારે છે? ગાંડો શું એનો બાપો હોતે હારે. તો ઈ ઘરમાં રહ્યો કાઢો બારો. પેલો ગાંડો ઘર બારે નીકળી જાય તો મુખી પકડ તો મૂકી દઈશ ને. એ આવું મૂકી પણ હું મૂકી દઈશ. એ હાલ બેટા હાલ. શું હે બાપા? બેટા પેલો ગાંડાને ઘર બારો કાઢ. ગાંડાને હા જો એ
એટલે આ કમાભાઈ આ બધું શું હે? આ મૂકે એ તમારે કાંઈ ન જોવાનું હોય. તમારે તો ગાંડાને ઘર બારો કાઢવાથી મતલબ છે ને. આ તે હારું કાઢો. મુખી જોયું ને આપણા છોકરાની બુદ્ધિ. હા તમારા છોકરાનું કેવું પડે હો બાકી. You're